આ ડાળી પર મિત્રો હિંચકા પણ મસ્ત આવે છે, તમે જોઈ શકો છો. 6, 7, 8, 9. તો આ વસ્તુ કઈ છે એ કમેન્ટમાં જણાવી દેજો. અહીંયા આખા ગામનો વ્યૂ દેખાય મિત્રો. આપણે હવે ચેલેન્જ પૂરો નથી થાય કારણ કે ચક્કર આવવા માંડ્યા. હેલો ગાઈસ, ગજબ ગુજરાતી લઈને આવી ગયો છે ફરી એક ધમાકેદાર વિડીયો. આજના વિડીયોની અંદર આપણે કરવાના છે ચેલેન્જ, અને એ ચેલેન્જ કેવો તો તમે મારી પાછળ જે ઝાડ જોઈ શકો છો એ ઝાડની ઉપર આપણે એક એક ડાળીએ ફરવાના છે. અને આ ચેલેન્જ ભાઈ બહુ અઘરો થવાનો છે, તમારે આવી ટ્રાય કરવાની નથી. અને આપણે આ ચેલેન્જની અંદર આ ઝાડ છે એની એક એક ડાળી ભાઈ આપણે કવર કરવાના છે, અને એક એક ડાળીએ રખડવાના છે. ફટાફટ આપણે આ વિડીયોની શરૂઆત કરી દઈએ. તો મિત્રો આપણે આ ઝાડ ઉપર ડાળીએ લપસવાની પૂરેપૂરી સંભાવના રહી શકે, એટલે આપણે છે ને ચંપલ છે ને એ આપણે અહીં જ ઉતારતા જાય અને પછી આપણે લીમડા ઉપર ચાલુ કરીએ, લીમડા ઉપર ચડવાનું. ચાલો મિત્રો, તમે જોઈ શકો છો એટલે હું ઉપર લીમડાથી ઉપર ચડી ગયો છું. અને હવે છે ને મિત્રો આપણે આ બાજુનો એરિયા કવર કરી લઈએ, અને આ બાજુની જેટલી ડાળ છે એના ઉપર આપણે પૂરેપૂરું ફરી લઈ. તમને એમ થતું હશે કે આમાં શું છે બીજું ફરવું, તો ભાઈ તમને મનોરંજન મળે અને મને પણ મજા આવે એટલા માટે આપણે આ વિડીયો બનાવી છે. અને મસ્ત મજાનો વિડીયો થવાનો છે. વિડીયોને અત્યારથી લાઈક કરી નાખો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. તો ચાલો મિત્રો આપણે આ બાજુનો એરિયો પહેલા કવર કરી લઈએ. હું અહીં સુધી ચડી ગયો છું, અને હવે છે ને આપણે આ ડાળમાં પેલા જાય. તો આ ડાળ નીચામાં નીચી છે. જો મિત્રો હું ભાઈ આ ડાળની છેલ્લે સુધી પહોંચી ગયો છું. હવે આ ડાળથી છેલ્લે જવાય એમ નથી, તો ભાઈ હાથ પગ હાજર એમ નથી આ ડાળથી છેલ્લે જાય. હવે આપણે મિત્રો ઓલી ડાળને કવર કરી લઈએ. ચાલો મિત્ર, હું તમને બહુ છેટો દેખાતો હશો પણ મારો અવાજ ક્લિયર આવતો હશે તમને. તમે હું આંગળી છેટો ઓલી ડાળી હતો ભાઈ, અને અત્યારે આ ડાળી આવી ગઈ છું, એટલે કે બે ડાળી કવર થઈ ગઈ છે. આપણે આ એક ડાળી કવર કરવાની રહી છે, એટલે આ બાજુનો ભાગ થઈ જશે કવર. તો મિત્રો તમે જોઈ શકો છો લીમડાની ઝીણામાં ઝીણી ડાળ ઉપર હું ચડી ગયો છું. અને ભાઈ પૂરેપૂરું જોખમ છે, અહીંથી હાથ પગ તૂટવાના. તમે નીચે જાઓ ને તો ભાઈ આપણે ચક્કર આવવા માંડે એવું બધું નીચે એટલે સુધી નીચે છે. તો આપણે ભાઈ અહીંયા પહોંચી ગયા એટલે 3 ડાળી કવર થઈ ગઈ. તો ચાલો હવે આગળનો એરિયો કવર કરીએ. અને હવે મિત્રો આપણે આ બાજુ છે ને એ બાજુનો એરિયો છે ને એને કવર કરવાનો છે. તો ચાલો ફટાફટ એ બાજુ. તો મિત્રો આપણે ઓલી બાજુનો એરિયો કવર કરી લીધો છે, અને હવે આપણે આ બાજુની ડાળમાં આવી ગઈ છે. અને આ બાજુ પણ મિત્રો 3 ડાળ છે, તમે જોઈ શકો છો. એક વાંચ છે, એક અહીંયા ઉપર છે, અને એક છે પાછળ, તમે જોઈ શકો છો. તો આપણે છે ને હવે આ બધી ડાળમાં ફરી લઈએ. ચાલો પેલા છે ને આપણે આ બાજુની ડાળીમાં જતા આવીએ. હાલો આપણે આ લીમડાની ટોપ ઉપર આવી ગયા છે. સારું તમે જોઈ શકો છો આ લીમડાનું સાવ ટોપ ઉપર આવી ગયા છે મિત્રો. અને અહીંયા બહુ મજા આવે છે. અહીંયા આખા ગામનો વ્યૂ દેખાય મિત્રો. અહીંયા થોડા ઘણા પાંદડા છે. આપણે ઓલી ડાળ બાજુ ગયા હતા ત્યાં તો એક પાંદડા પણ નતા. તો ફાઇનલી ભાઈ આપણે ઓલી 3 અને આ એક 4 ડાળીને કવર કરી લીધી છે. હવે છે ને આ મિત્રો આપણે ઓલી બાજુ જઈએ. ચાલો તો મિત્રો તમે જોઈ શકો છો આપણે હું વાંથી પાછો અહીંયા આવી ગયો છું. અને તમે જોઈ શકો છો આ મિત્રો આ ડાળ આપણે ભાંગવાની બીક લાગે છે. અહીંથી પડીને તો મિત્રો એક હાઈટકું હાજી ના રહી. અને તમને હું ત્યાંથી કેમેરામાંથી દેખાડું છું. અહીંયા દેખાડું મિત્રો, તમારે કેમેરા પકડવો કે મારે આવવું એટલે ભાઈ તમને દેખાડી ના શકું એટલા માટે એટલે દૂરથી દેખાડું છું. તમે એડજસ્ટ કરી લેજો. અને હવે છે ને મિત્રો આપણે એક ડાળી આ બાજુની કવર કરવા રહી છે. અને તમે જોઈ શકો છો ફાઇનલી આપણે 5 ડાળીને કવર કરી લીધી છે, અને 5 ડાળીમાં ફરી લીધું છે. તો હવે મિત્રો આપણે આ ડાળ ઉપર જઈએ. ચાલો પેલા ડાળથી પણ આ ઊંચું ડાળ છે, તમે જોઈ શકો છો. અને આપણી આ છે 6ઠી ડાળ મિત્રો. તમે જોઈ શકો છો હાથ આપણે ઊંચો કરીને તો લીમડાની જ્યાં સુધી ટોચ છે એનાથી પણ ઊંચો વયો જાય છે, એટલે બધું છે. અને તમે નીચે એક વખત જો નીચે કેટલું બધું છે તમે જોઈ શકો છો. બહુ જ નીચે મિત્રો છે, અહીંથી ચક્કર આવે છે નીચે જોઈને તોય. એટલે નીચે તો જોવાયમાં નથી. અને તમે જોઈ શકો છો લીમડાની ટોપ ઉપર આવી ગયું છું. એટલે આ બાજુની પણ 3 ડાળી કવર થઈ ગઈ છે. ટોટલ થઈ ગઈ છે 6 ડાળી કવર. તો હવે મિત્રો આપણે ઓલી બાજુ છે. ચાલો આપણે આ ઓલી બાજુની અને આ બાજુની 3 ડાળી કવર કરી લીધી છે. ટોટલ થઈ ગઈ છે 6 ડાળી કવર. અને બહુ મજા આવી છે. તમને વિડીયોમાં મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરી નાખો. કોમેન્ટમાં કેવો લાગે છે વિડીયો એ કોમેન્ટમાં કરતા જજો. તો મિત્રો આપણે ઓલી બાજુની ડાળ બધી ફરી આવ્યા છે, અને આપણે આ બાજુ આવી ગઈ છે મિત્રો. અહીંથી આવું બહુ અઘરું લાગે. અને આ બાજુ મિત્રો 4 ડાળી છે. તો આપણે પેલા એક અહીંયા છે અને 3 આ બાજુ છે.
દાઢીમાં તમને દેખાતા હોય ના દેખાતા હોય તમે જોઈ શકો છો. આ જો આપણે ઓલી બાજુ 6 દાઢી કવર કરી છે ને આ 7મી દાઢી છે ને એના ઉપર આપણે ફાઇનલી પહોંચી ગયા છે ને હવે આનાથી આગળ જવા જ નથી ભાઈ. મને પણ બીક લાગે છે. તો આ આપણે 7 દાઢી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે જઈએ આ બાજુ. હવે આ દાઢીમાં મિત્ર આગળથી કંઈ પકડવાનો સપોર્ટ નથી એટલે હવે આ દાઢી આગળ જવાય શકાશે નહીં. મિત્રો મને જવાનો વિચાર છે અહીં સુધી હતો પણ હવે આગળ જવાતું નથી. તો હવે મિત્રો આ અને આ 2 દાઢી જ આપણે કવર કરવાની બાકી છે. તમે જોઈ શકો છો મિત્રો અહીંથી હું તમને બહુ છેટો દેખાતો હોઈશ પણ તમે જોઈ શકો છો હું ફાઇનલી આ દાઢી ઉપર પણ પહોંચી ગયો છું. અને આ દાઢી ઉપર મિત્રો હિંચકા પણ મસ્ત આવે છે. તમે જોઈ શકો છો હિંચકા ખાવાની મજા આવે છે મિત્રો. આ માટે તો આપણે આ ચેલેન્જ કર્યો છે. મજા આવે, એન્ટરટેનમેન્ટ આવે અને તમને પણ જોવાની મજા આવે. આ માટે વિડીયોને લાઈક કરી નાખજો મિત્રો. તો ચાલો મિત્રો હવે આ બાજુની એક જ દાઢી કવર કરવાની રહે છે. તો ફટાફટ આપણે એ કવર કરી લઈએ. ચાલો મિત્રો જાડી ઝાખરામાંથી બહુ છેટો દેખાતો હોય પણ છેટો છું અને તમે જોઈ શકો છો આ દાઢીનો મિત્રો અહીંયા કવર થઈ ગઈ છે આપણે અને છેલ્લે ટોપ સુધી અને અહીંયા સુવાની પણ મજા આવે છે મિત્રો. તમે જોઈ શકો છો અહીં પણ આરામ થઈ શકે છે એવી દાઢી છે પણ મિત્રો અહીં નીચે જોઈને તો હવે અહીંથી ફટાફટ નીકળી નકર આપણે હવે ચેલેન્જ પૂરો નહીં થાય કારણ કે ચક્કર આવવા માંડ્યા છે. તો હવે આપણે આ બાજુની એક જ દાઢી કવર કરવાની રહી છે. તો ફટાફટ ન્યા જાય અને તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. 6, 7, 8, 9, 10 દાઢી કવર થઈ ગઈ છે મિત્રો. અને હવે અહીંયા હું આરામથી બેઠો છું કારણ કે મિત્રો થાકી ગયો છે પૂરેપૂરો. અને હવે છે ને આપણે આ બાજુની એક જ દાઢી કવર કરવાની રહી છે અને મજા પણ બહુ આવે છે મિત્રો. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હવે આપણે આ બાજુની દાઢીને કવર કરી લઈએ. ચાલો અને એક એક દાઢી ફરી લઈ અને તમે મિત્રો અહીંયા એક દાઢી દેખાય છે ત્યાં જવાની મારી હિંમત હાલતી નથી કારણ કે મિત્રો આ ગુંદી ભેગી છે ને અહીંયા બધી આ દાડો બધી ભેગી થઈ ગઈ છે એટલે હવે ત્યાં જવાની તો હિંમત હાલતી નથી. તો હવે આપણે આ બાજુની છેલ્લી છે એ દાળની કવર કરતા આવીએ અને દાળી ફરતા આવીએ. બહુ મજા આવે છે. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. મિત્રો આપણે ઓલી બાજુ જ્યાં સુધી હતા ને ત્યાં સુધી આ બધું ભેગું હાકર લાગતી હતી અને હવે મિત્રો આપણે આ બાજુ એરિયામાં આવી ગયા એટલે આ બધું ખુલ્લું લાગે છે. એકદમ નેચર વાતાવરણ ફીલ થાય છે મિત્રો. તમે જોઈ શકો છો બધી વાડી આ બાજુની દેખાય છે અને હવે છે મિત્રો આપણે આ બાજુનો જ એરિયા કવર કરવાનો છે. અને તો ફટાફટ આપણે આ બાજુ બધી દાઢીને ફરી લઈએ. ચાલો તો મિત્રો તમને બહુ છેટો દેખાતો હોય છું અને આપણે આવી ગયા છે લીમડાની છેલ્લે સુધી આપણે આ દાઢી આવે છે ત્યાં અને હવે આપણે આનાથી આગળ જઈ શકતા નથી એટલે આ દાઢી પણ કવર થઈ ગઈ મિત્રો. કેટલામી થાય છે એ મને યાદ નથી. સ્ક્રીન ઉપર કાઉન્ટડાઉન તમે જોઈ શકો છો. અને હવે છે મિત્રો આપણે આ દાઢીને કવર કરી લઈએ. ચાલો હું દાઢી વાં હતો અને હવે આવી ગયો છું અહીંયા એટલે આપણે આ બાજુની દાઢીની બીજી દાઢી કવર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો બીજી દાઢી પણ કવર થઈ ગઈ છે. હવે આપણે અહીંયા આવતા રહી. ચાલો તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે ડગડગ થાય છે મિત્રો આપણે કારણ કે અહીંયા છે ને હાવ જૂની દાઢી છે ને અહીંયા આવવામાં પૂરેપૂરું જોખમ છે એટલે હું તમને હજી કહું છું તમે આવી કોઈ પણ પ્રકારની ટ્રાય કરતા નહીં. તો હવે આપણે આ બાજુની પણ ત્રીજી દાઢી કવર કરી લીધી છે અને તમે જોઈ શકો છો અહીંયા હિંચકા આવે છે અને મજા પણ આવે છે. ખુલ્લું વાતાવરણ લાગે છે મિત્રો. તમે જોઈ પણ અહીં બીક એવી લાગે છે મિત્રો. તો ચાલો મિત્રો હવે આપણે આ બાજુની દાઢી કવર થઈ ગઈ છે. લાસ્ટ આ બાજુ અહીંયા એક રહી છે અને થોડેક સુધી આપણે અહીંયા પણ જઈશું. તો ચાલો ફટાફટ આપણે એ બાજુ જતા અહીંયા નામે આરામથી બેસી શકાય અને એક ક્લિપ લઈ શકાય એટલા માટે મેં હાથમાં કેમેરો લીધો છે. અને તમે જોઈ શકો છો પાછળનું બધું કેવું નેચર દેખાય છે. તમે જોઈ શકો છો આ બાજુ સૂર્યાસ્ત થવા આવ્યો છે સૂર્ય મિત્રો. તમે જોઈ શકો છો અને હું આ દાઢી ઉપર અહીંયા ઊભો છું અને હવે મિત્રો તમે જોઈ શકો છો આથી આપણને એવું લાગતું કે મિત્રો આ દાઢી નહીં જઈ શકાય પણ હવે લાગે છે કે આ દાઢી અહીંથી ડાયરેક્ટ જઈ શકાશે. અહીંયા હું અત્યારે ઊભો છું અને હવે આપણે ડાયરેક્ટ અહીંયા જઈએ. ચાલો તો મિત્રો તમે જોઈ શકો છો ફાઇનલી હું આ નહોતો અવાય એમને એ દાઢી પણ આવી ગયો છું એટલે ચેલેન્જને પૂરેપૂરો સક્સેસફુલી આપણે કમ્પ્લીટ કરી દીધો છે. લીમડાની એક પણ દાઢી આપણે બાકી નથી રહી રખડવાની. આપણે પહેલા ફટાફટ નીચે ઉતરી જાય અને પછી વિડીયોનું એન્ડ કરીએ. ચાલો
ફાઇનલી મિત્રો આપણે ચેલેન્જને સક્સેસફુલી કમ્પ્લીટ કરી લીધું છે અને મારા ચંપલ અહીંયા પડ્યા હતા. તમને મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેતા જાજો. મળીએ આવા જ એક ધમાકેદાર બીજા વિડીયો સાથે.